હું તમને એ કેમ કહેવા માંગુ છું કે કોંગ્રેસ વાળા કોઈને ઉઠાવતા નથી, એ તમારો ધંધો છે, તમે લોકો ઉઠાવો છો. તમે જે આ ગુંડાગીરી કરી રહ્યા છો અને લોકોને જે ધમકાવી રહ્યા છો એનાથી અમે બિલકુલ ગભરાવાના નથી. તમારે જેટલી શક્તિ અજમાવી એટલે અજમાવી લો. કે જ્યાં આપણા ઉમેદવારો હતા ત્યાં રાત્રે હોટલમાં પોલીસને મોકલવામાં આવી અને કઈ નહીં ચાલ્યું તો તમે રાત્રે મનોજભાઈ મોદીને ત્યાંથી લઈ અને અત્યારે ગીર સોમનાથ પોલીસ સ્ટેશન તમે લઈ જાઓ છો. તમારાથી એક હાર સ્વીકારાતી નથી. તમને શરમ આવી જોઈએ. તમારે ચૂલું પર પાણીમાં ડૂબી મરવી જોઈએ. આને જો આપણે મનોજભાઈ મોદીને છોડવામાં જો નહીં આવશે તો અતિથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એની તમામ જવાબદારી ગીર સોમનાથની પોલીસને જવાબદાર રહેશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. ગીર સોમનાથના કોડીનારમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સૌથી મોટું ધમાસાણ જે છે તે જોવા મળી રહ્યું છે. જી હા, ગીર સોમનાથથી સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. કોડીનાર તાલુકા પંચાયતમાં સત્તાની ખેંચતાણમાં હાઈ પ્રોફાઇલ ડ્રામા જોવા મળી રહ્યો છે. કોડીનારમાં કોંગ્રેસના આગેવાન માનસિંહ ડોડિયાનો હુંકાર જોવા મળ્યો છે. તારાથી જેટલી તાકાત લગાવી હોય એટલી લગાવી લેજો, તે પ્રકારની વાત માનસિંહ ડોડિયા છે તે કરી રહ્યા છે. અપહરણ કરવું એ તમારો ધંધો છે, તમને શરમ આવી જોઈએ, તે પ્રકારની વાત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી માનસિંહ ડોડિયાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી માનસિંહ ડોડિયાએ ગંભીર અને આકરા પ્રહારો પણ લગાવ્યા છે. મનોજ મોરીને પોલીસ સ્ટેશન લઈ જતા માનસિંહ ડોડિયા જે છે તે અત્યારે લાલગુમ થતા જોવા મળી રહ્યા છે. તને કેટલા ધારાસભ્યોએ ખરીદી લીધા તેવી વાત અને તેવો સવાલ જે છે તે ડોડિયાએ કર્યો છે. તો બીજી તરફ આખા પ્રકરણમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ જે છે તે કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. એટલે કે એક રણનીતિ આખી જે છે તે કોંગ્રેસે ગીર સોમનાથમાં તૈયાર કરી લીધી છે. ત્યારે કોડીનારમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ સૌથી મોટું ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ને બધાની વચ્ચે હાલ જે છે તે કોડીનારના કોંગ્રેસના આગેવાન માનસિંહ ડોડિયા છે તેમનો હુંકાર ભર્યો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભાજપના કોડીનારના નેતાઓનું કહેવા માંગુ છું કે તમે જે આ ગુંડાગીરી કરી રહ્યા છો અને લોકોને જે ધમકાવી રહ્યા છો એનાથી અમે બિલકુલ ગભરાવાના નથી. તમારે જેટલી શક્તિ અજમાવી એટલે અજમાવી લો. અમે એક થઈને લડીશું. કારણ કે ગઈકાલે રાત્રે હું દરેક લોકોને કહેવા માંગુ છું કે જ્યાં આપણા ઉમેદવારો હતા ત્યાં રાત્રે હોટલમાં પોલીસને મોકલવામાં આવી અને ઉમેદવારોને લઈ અને પોલીસ સ્ટેશને ગયા. અને એટલું જ નહીં, ત્યાં જઈને પૂછવામાં આવ્યું છે કે તમને શું જબરજસ્તી લાવવામાં આવ્યા છે, બળજબરીથી તમે અહીંયા આવ્યા છો કે શું છે, તમારી પાસે કોઈ તમને ધાક ધમકી આપી છે? ત્યારે દરેક ઉમેદવારે એક જ વસ્તુ કરી છે કે ન્યા અમે અમારી જાતે આવ્યા છે અને અમે અહીંયા દર્શન માટે આવ્યા છે. ત્યારે હું ભાજપના નેતાને કહેવા માંગુ છું કે આખી રાત્રે 3-4 વાગ્યા સુધી તમે અમારા લોકોને હેરાન કર્યા, પરેશાન કર્યા અને કઈ નહીં ચાલ્યું તો તમે રાત્રે મનોજભાઈ મોદીને ત્યાંથી લઈ અને અત્યારે ગીર સોમનાથ પોલીસ સ્ટેશન તમે લઈ જાઓ છો. અમને એવી જાણ મળી છે કે તમે એવો આક્ષેપ કર્યો છે કે ભાજપના 2 ઉમેદવારોને કોંગ્રેસ વાળા ઉઠાવી ગયા છે. હું તમને એ કેમ કહેવા માંગુ છું કે કોંગ્રેસ વાળા કોઈને ઉઠાવતા નથી, એ તમારો ધંધો છે, તમે લોકો ઉઠાવો છો. તમે કેટલા એમએલએને વિચારતા ખરીદી રહ્યા છે. તમારાથી એક હાર સ્વીકારાતી નથી. તમને શરમ આવી જોઈએ. તમારે ચૂલું પર પાણીમાં ડૂબી મરવી જોઈએ. આથી હું તમને દરેક લોકોને કહેવા માંગુ છું કે આના વિરોધમાં આપણે સૌ સાથે મળી અને સંઘર્ષ કરીએ અને ગાંધી ચિંધ્યામાં આગળ આંદોલન કરીએ. આને જો આપણે મનોજભાઈ મોદીને છોડવામાં જો નહીં આવશે તો અતિથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એની તમામ જવાબદારી ગીર સોમનાથની પોલીસને જવાબદાર રહેશે. અને હું ગીર સોમનાથની પોલીસને કહેવા માંગુ છું કે દર વખતે તમે આવું કરો છો. અત્યાર સુધીના દરેક ઇલેક્શનમાં તમે ખોટી રીતના કોઈની પર કેસ કરો છો, કોઈને હેરાન કરો છો, પરેશાન કરો છો. પણ સત્ય હેરાન થઈ શકે છે, પરેશાન થઈ શકે છે. સત્ય કોઈ દિવસ પણ નિરાશ નથી થતું. અમે તાકાતથી લડીશું. બધા મિત્રોને મારી વિનંતી છે કે આમાં તમે બધા સહભાગી બનો અને આગળનો જે પ્લાન આપણે કરીએ, નક્કી કરીએ તે પ્રમાણે તમે સાથ સહકાર આપો. આપણે હિંમત રાખવાની છે, એકજૂથ રાખવાની છે. જે રીતના આપણા ઉમેદવારો એક છે તે રીતના આપણે બધા એક સાથે લડીએ અને મનોજભાઈની સાથે ઉભા રહે, કોંગ્રેસની સાથે ઉભા રહે. એ જ હવે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.